સાણંદ એપીએમસી ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સભામાં કોંગ્રેસના સભ્ય મેરુ ગોહિલ તેના 100 કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા। સાણંદ એપીએમસીના 13 ડિરેક્ટર્સ અને તાલુકા પંચાયતના 3 કોંગ્રેસના સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો। મહાગઠબંધન પર રૂપાણી કટાક્ષ કરતા કહ્યું કે ચોરોની જમાતે દેશને લૂંટવાનું કામ કર્યું છે। સાબરકાંઠાના મેઘરજમાં સંબોધન કરતા મુખ્યપ્રધાન રૂપાણી એમપીના સીએમ કમલનાથ પર નિશાન સાધ્યું અને કહ્યું કે નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશમાં કૌભાંડીઓ પર દરોડા પાડ્યા અને કાળા નાણાંના રૂપમાં 281 કરોડ રૂપિયા નીકળ્યા। પોરબંદર બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ ભાજપ પર નિશાન સાધ્યું। તેમણે કહ્યું કે ચૂંટણી સમયે ધોરાજી અને ઉપલેટાના કોંગ્રેસના સભ્યો ભાજપમાં જોડાયા છે, જેનાથી પોરબંદર બેઠક પર તેમને કોઈ ફરક નહીં પડે। બીજી તરફ ભાજપે કોંગ્રેસના સભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યો હોવાનો પણ આરોપ લગાવ્યો। તો લલિત વસોયાએ વધુમાં કહ્યું કે ભાજપે તાલુકા પંચાયતના સદસ્યોના 15 લાખ, નગરપાલિકાના 10 લાખ અને જિલ્લા પંચાયતના 25 લાખ રૂપિયા આપી ખરીદી કરી। આ સાથે જ ભાજપ ખરીદ વેચાણનું કામ કરે છે, પરંતુ સભ્યો વેચાશે પણ મતદાર નહીં। તો લલિત વસોયાના આરોપ મુદ્દે મુખ્યપ્રધાન રૂપાણીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે કોંગ્રેસ અંદરો-અંદર જ એકબીજાની ગાળો આપી અસંતોષ ઉભો કરે છે। વધુમાં રૂપાણીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ પદાધિકારીઓ પર કે અંદરો-અંદર એકબીજા પર શંકા રાખી અસંતોષ ફેલાવે છે। ભાજપના પ્રદેશ પ્રભારી માથુરે અલ્પેશ ઠાકોરના રાજીનામાને લઈને નિવેદન આપ્યું અને કહ્યું કે અલ્પેશ ઠાકોર રાજીનામું આપે કે કંઈ પણ કરે અમારે કોઈ મતલબ નથી। કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પર ભાજપના સંસ્કારોની અસર થઈ છે, જેના લીધે તેઓ મંદિરમાં દર્શન કરવા જાય છે। અલ્પેશ ઠાકોરની ધારાસભ્ય પદેથી બરખાસ્ત કરવા કોંગ્રેસે ડ્રાફ્ટ તૈયાર કર્યો। 7 જેટલા વકીલોની ટીમ દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરાયો। કચ્છમાં મજબૂત લડાઈ લડવા તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી આ ડ્રાફ્ટ તૈયાર કરાયો। તો કોંગ્રેસ સહિત તૈયાર કરેલા ડ્રાફ્ટને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની મંજૂરી મળી। હવે સોમવારે વિધાનસભા અધ્યક્ષને અલ્પેશ ઠાકોરનું સભ્યપદ રદ કરવા રજૂઆત કરાશે, ત્યારે અલ્પેશને સસ્પેન્ડ કરવાને બદલે પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરવા કોંગ્રેસ હાઈકોર્ટમાં મેદાને ઉતરશે। અલ્પેશ ઉપરાંત ધવલસિંહ અને ભરતજી ઠાકોર સામે પણ કોંગ્રેસ કાર્યવાહી કરી શકે છે। કોંગ્રેસના નેતૃત્વ સામે આક્ષેપ કરવા બદલ કોંગ્રેસ પગલાં લઈ શકે છે। પક્ષને નુકસાન કરનારની હકાલપટ્ટી કરવા હાઈકમાન્ડે ગુજરાત કોંગ્રેસે સૂચના આપી છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ લીગલ ટીમને સૂચના આપી છે। કચ્છમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ। વાઘાણી ચૂંટણી સભાને સંબોધન કરતી વખતે મુસ્લિમ સમાજના આગેવાન સ્વર્ગસ્થ ઇબલા શેઠને લઈને અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા, જેને લઈને કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરી। કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને જસદણના કંદસેરા ગામની મહિલાઓએ પાણી સહિતના પ્રશ્નોનો વરસાદ કર્યો, જેમાં કુંવરજી બાવળિયાએ મહિલાઓને કહ્યું, મને મળવા માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે, તમારે મારી કદર જ નથી। આ ગામમાંથી માત્ર 45 થી 50% જ મત મળ્યા છે। તો આ તરફ કોંગ્રેસે કુંવરજી બાવળિયા પર નિશાન તાક્યું। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કરતા કહ્યું કે કુંવરજી બાવળિયાએ જસદણની જનતા સાથે છેતરપિંડી કરી છે, ચૂંટણી સમયે આપેલા વચનો પૂર્ણ ના કરી લોકો સાથે અન્યાય કર્યો। ભાજપના પ્રભારી માથુરના વિજય વિશ્વાસ પર કોંગ્રેસે નિશાન સાધ્યું અને કહ્યું કે માથુર જમીની હકીકત જાણતા નથી। ભાજપની સરકારમાં ખેડૂતોની આત્મહત્યામાં વધારો થયો છે। આ વખતે ગુજરાતના લોકો મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે મતદાન કરશે। વિરમગામ નજીક માંડલ તાલુકાના વિઠલાપુરમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ જાહેર સભા સંબોધી, જેમાં વિરમગામ વિધાનસભાના આમ આદમી પાર્ટીના સંયોજક તેમજ તાલુકા કોંગ્રેસના પૂર્વ સદસ્ય સહિત 100 થી વધુ લોકોએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો। બહુચરાજીના કોંગ્રેસના ધારાસભ્ય ભરત ઠાકોર કોંગ્રેસમાંથી નહીં આપે રાજીનામું। અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, ત્યારબાદ ભરત ઠાકોર પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપે તેવી અટકળો શરૂ થઈ હતી, તેમજ અલ્પેશ ઠાકોરની પ્રેસ કોન્ફરન્સમાં પણ ભરત ઠાકોર સામે રહ્યા હતા। લોકસભાની ચૂંટણીમાં મતદાન નજીક આવતા નેતાઓએ પણ પ્રચારમાં કોઈ કસર નથી છોડી। ભરૂચની બેઠકના ઉમેદવાર છોટુ વસાવા કારની આજુબાજુ બાઉન્સરને સાથે રાખીને ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે। અમદાવાદમાં રાઇફલ ક્લબમાં ભાજપની બેઠક મળી। પ્રભારીઓ માથુની આગેવાનીમાં બેઠક યોજાઈ।
ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ બેઠકને લઈને ચર્ચા કરવામાં આવી. આ સાથે જ બેઠકમાં રાજકીય અને સામાજિક બાબતો પર પણ ચર્ચા કરાઈ. રાજકોટ જિલ્લા યુવા કોંગ્રેસના પ્રમુખ અને સેનેટ સભ્ય ભરતસિંહ જાડેજા ભાજપમાં જોડાશે. સાથે જ રાજકોટ શહેર જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ જય કિશનસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ કેસરીઓ ધારણ કરશે. 14 એપ્રિલના મુખ્યપ્રધાનની હાજરીમાં ભાજપનું ખેસ ધારણ કરશે. દાહોદમાં કોંગ્રેસ ઉમેદવાર બાબુ કચારાએ ખર્ચનો હિસાબ ચૂંટણી પંચને ન આપતા નોટિસ ફટકારવામાં આવી. નોટિસ બાદ બાબુ કચારાએ ખર્ચનો હિસાબ રજૂ કર્યો, જ્યારે નેશનલ જનતા દળના ઉમેદવાર જગદીશ મેડાને પણ નોટિસ ફટકારાઈ. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના વિવાદિત વિડીયોને લઈને પોલીસ વિભાગ દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી, જેમાં વડોદરા જિલ્લાના ડીવાયએસપીએ તપાસ શરૂ હોવાનું જ રટણ કર્યું અને માત્ર 10 સેકન્ડમાં પ્રેસ આટોપી લીધી. દેવભૂમિ દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ થવાના કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અને અરજદારે સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ અરજી કરશે. મુખ્ય અરજદાર મીરામન ગુરિયાના દિલ્હીમાં ધામા છે, તો હાઈકોર્ટના નિર્ણયને પબુભા માણેક સુપ્રીમ કોર્ટમાં પડકારશે. અમદાવાદમાં ચૂંટણી ટ્રેનિંગની તાલીમ દરમિયાન પોસ્ટલ વિભાગના કર્મચારીની તબિયત લથડતા મૃત્યુ થઈ ગયું. બીજે મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં ઈવીએમ મશીન અંગે તપાસમાં આપવામાં આવી હતી તાલીમ, ત્યારે 59 વર્ષના દુષ્યંત ભટ્ટ ઢળી પડતા તેમનું મૃત્યુ થયું. અધિકારીએ તબિયત નાજુક હોવાની રજૂઆત ચૂંટણી પંચ સમક્ષ કરી પણ હતી, જોકે તેમ છતાં તેમને ફરજમાંથી બાકાત રખાયા ન હતા અને ફરજ દરમિયાન તેમનું મૃત્યુ થઈ ગયું. ચૂંટણી પંચે મૃતક અધિકારીના પરિવારને 10 લાખની સહાય આપવાનું આશ્વાસન આપ્યું. મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીને લઈને ફ્લેગ માર્ચનું આયોજન કરાયું. જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ અધિકારીઓ ફ્લેગ માર્ચમાં હાજર રહ્યા. ગ્રામ્ય વિસ્તારના અનેક સ્થળો પર ફ્લેગ માર્ચ યોજાઈ. સુરેન્દ્રનગરમાં સરકારી કર્મચારીઓએ રંગોળી બનાવી લોકસભા ચૂંટણી અંગે જાગૃતિ આપી. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર જિલ્લા આયોજન કચેરી દ્વારા વિશાળ રંગોળી બનાવાઈ હતી. આ સાથે જ લોકોને મતદાન કરવા માટે પણ અપીલ કરવામાં આવી.